કરીએ ભ્રષ્ટાચારની તો દેશમાં નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર. યોજનામાં ભ્રષ્ટાચારને લઈને ગ્રાન્ટ અટકાવી દેવાઈ. કેન્દ્ર સરકારે અનેક રાજ્યોની નવી ગ્રાન્ટ અટકાવી છે. યોજના હેઠળ નળ નાખવામાં આવ્યા પરંતુ પાણી લાવતા તપાસ શરૂ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે થોડા દિવસ પહેલા કાર્યક્રમમાં ટકોર કરી હતી. કેન્દ્ર સરકાર આજે નલ સે જલ યોજના સંદર્ભે સમીક્ષા માટે વિડીયો કોન્ફરન્સ યોજાશે. ગુજરાત સહિતના રાજ્યોમાં નલ સે જલ યોજનાની કેન્દ્ર સરકાર કરી શકે છે તપાસ. તો નલ સે જલ યોજનામાં અનેક વખત ભ્રષ્ટાચારની ફરિયાદો પણ ઉઠી છે. નળ નાખી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં પાણી નથી પહોંચ્યું એવી પણ ફરિયાદ ઉઠી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો છે અને આખી આ જે ભ્રષ્ટાચારની બાબત છે તેને લઈને તપાસ થઈ શકે છે. જલ જીવન મિશન દ્વારા પણ દરેકના ઘરમાં જે પાણી આપવા માટે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે યોજના બનાવી એમાં પણ 15 કરોડ 65 લાખ જેટલા ઘરોમાં નળથી જળ આપવામાં આવ્યું છે અને હજુ બીજા 4 કરોડ લોકોને 2028 સુધીમાં બાકી રહેલા ઘરોમાં પણ નળથી જળ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બહુ નાના મોટા પ્રોબ્લેમ પણ આવ્યા, ફરિયાદો પણ આવી કે નલ હે જલ નહીં હે, પરંતુ એમાં પણ અમે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે. એની પાછળનો ઈરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે. તો સાંભળ્યું કે થોડા સમય પહેલા જ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે એક કાર્યક્રમમાંથી નળ સે જળ યોજનાને લઈને ટકોર કરી હતી અને હવે કેન્દ્ર સરકાર આ સમગ્ર બાબતને લઈને હસ્તક્ષેપ કર્યો છે અને આખી જે બાબત છે તેમાં તપાસ કરવામાં આવશે. તો વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, અનેક વખત ફરિયાદો ઉઠી છે ગુજરાતમાંથી પણ કે નળ નાખી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં હજુ સુધી પાણી નથી પહોંચ્યું. એટલે કે નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ તપાસ કરવાના મૂડમાં છે. એક બેઠકનું પણ આયોજન છે. શું માહિતી? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ નલ સે જલ યોજના છે તેના લઈને ફરિયાદો જે છે ઘણા સમયથી ઉઠી રહી છે. આ પહેલા જે નલ સે જલ યોજના છે તેના સંદર્ભમાં ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારે જે છે નિર્દેશ પણ આપ્યા છે. ખાસ તો જે આદિજાતિ વિસ્તારોની અંદર આ જે યોજના છે તેને લઈને ગૂંચમાં પડી હતી અને જે નળ તો નાખવામાં આવ્યા પરંતુ જે નળનું જે કનેક્શન છે કે જેની અંદર પાણી જે છે તે મળતું નથી. આવી જે ફરિયાદો છે તે ફરિયાદો કેન્દ્ર સરકાર સુધી પહોંચી છે. ગુજરાતના પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ જે શનિવારે આ સંદર્ભે સરપંચ સંમેલનની અંદર સ્પષ્ટ સૂચના આપી હતી કે કેન્દ્ર સરકાર એવી તમામ જે રાજ્યોની ગ્રાન્ટ અટકાવી રહી છે કે જ્યાંથી આ સંદર્ભે ફરિયાદ મળી છે. ગુજરાતમાં પણ આ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આજે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગુજરાતની પણ નવી જે ગ્રાન્ટ છે નલ સે જલની તેને અટકાવી દેવામાં આવી છે. મુખ્યત્વે આદિજાતિ વિસ્તારોની અંદર મહીસાગર સહિતના જે આસપાસના જે જિલ્લાઓ છે કે જ્યાંથી ફરિયાદ મળી છે ત્યાં જે છે તે નલ સે જલ યોજનામાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટો ઇસ્યુ જે છે તે સામે આવ્યો છે અને તેની અંદર રાજ્ય સરકાર ફરિયાદ પણ કરવાની છે. પરંતુ આ જે મુદ્દો છે તેના કારણે કેન્દ્ર સરકારે ગુજરાતની પણ ગ્રાન્ટ જે છે તે અટકાવી છે અને આ નવી જે ગ્રાન્ટ છે તેના સંદર્ભમાં આજે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે કહી શકાય કે ગુજરાત સરકાર તરફથી આ વિડીયો કોન્ફરન્સમાં જે અધિકારીઓ છે તે ઉપસ્થિત રહેશે અને કેન્દ્ર સરકાર સાથે આ સંદર્ભે પરામર્શ કરવામાં આવશે. આ જે પરામર્શ થશે તેની અંદર વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે અત્યાર સુધી લીધેલા પગલાં અને હવે પછી કયા પ્રકારે આ જે નલ સે જલ યોજનાની અંદર જે પણ મુદ્દાઓ સામે આવી રહ્યા છે તેમાં રાજ્ય સરકાર શું કરી રહી છે તેના ઉપર જે છે વિસ્તૃત માહિતી કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવશે અને આજે આ એક વિડીયો કોન્ફરન્સનું પણ આયોજન થઈ રહ્યું છે. આ વિડીયો કોન્ફરન્સ પછી ગુજરાતની અંદર જે આ નવી જે ગ્રાન્ટ જે અટકી છે તેને ક્યારે રિલીઝ કરવામાં આવશે તે જોવાનું રહેશે. ફસલ જી બિલકુલ મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો છોટાઉદેપુરમાં ઘરે ઘરે નળના માધ્યમથી પાણી પહોંચાડવા માટેની નલ સે જલ યોજનામાં ધારાસભ્યએ સવાલો કર્યા છે. જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિ રાઠવાએ જાહેર મંચ પરથી ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્યએ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આરોપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે અધિકારી અને કોન્ટ્રાક્ટરના લીધે પંથકમાં આ યોજના ફેલ થઈ છે. તો જયંતિ રાઠવાએ એવું પણ કહ્યું કે આપણી નિષ્કાળજીના લીધે પણ યોજના નિષ્ફળ થઈ છે. આપણી બેદરકારીના લીધે નર્મદાનું પાણી પહોંચાડી નથી શકાયું. ગામની પાણી સમિતિ
સમિતિના અધ્યક્ષ સ્થાનેથી કોન્ટ્રાક્ટરોને પૈસા અપાતા હોવાનો ધારાસભ્યએ આરોપ કર્યો છે. જયંતિ રાઠવાએ એવી જાહેરાત કરી કે યોજનાને ફરી સરફ કરવા માટે સરકાર રૂપિયા આપશે, પરંતુ અધિકારીઓ ફરી લૂંટી ન જાય માટે આપણે ધ્યાન રાખવું પડશે તેવી ધારાસભ્યએ ટકોર કરી છે. લોકોને ટકોર કરતા કહ્યું કે બહારથી આવતા અધિકારીઓને ઓળખી લેજો. મહત્વનું છે કે સરપંચ સંમેલનમાં ધારાસભ્ય જયંતિ રાઠવાએ આ નિવેદન આપ્યું છે. મારે પણ સ્વીકારવું પડે, સ્ટેટને પણ સ્વીકારવું પડે. આપણે બધાએ એમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓએ અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા. આપણે વાસ્મોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓને વિનંતી, ક્યાંક આપણને બહારથી આવેલા વહીવટી અધિકારીઓ પણ આમાં સામેલ, એ અધિકારીઓને પણ બરાબર ઓળખીને નલ સે જલ યોજનાને ફરીથી પાણી અપાવવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ.